મહાન સંત અખા ભગતનો આપણે એક છપ્પો લઈએ. શું કહે છે કે જ્યાં જોઈએ ત્યાં કુડે કુડ, સમા સામી બેઠા ઘોડ, કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લઈ ચાંચ જ ધરે. અમારા 1000 વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા? આ છપ્પો છે. જ્યાં જોઈએ ત્યાં કુડે કુડ. કુડે કુડ નથી સમજાતું. કુડે એટલે દુષ્ટ, નઠારું, મૂર્ખ, ખરાબ અને કુડે કહેવાય. એટલે કુડે કુડ, ખરાબે ખરાબ, દુષ્ટે દુષ્ટ, મૂર્ખે મૂર્ખ, જ્યાં જો ત્યાં. અખા વખત એમ કે જ્યાં જો ત્યાં મને આવું દેખાણું. કેવું દેખાણું? તો કે બધા જ્યાં જો અહીંયા દુષ્ટ દુષ્ટ દેખાણા, જ્યાં જો અહીંયા મૂર્ખ મૂર્ખ દેખાણા, જ્યાં જો અહીંયા નઠારા નઠારા દેખાણા, અને જ્યાં ગયો અહીંયા મને ખરાબ ખરાબ દેખાણા. હું તો કે સામ સામા બેઠા ઘોડ. જ્યાં જોઈ ત્યાં હામાં ઘોડ જ બેઠા છે. ઘોડ છે એને હકીકતની અંદર અંધારામાંથી પ્રકાશ તરફ જવાનો એની પાસે રસ્તો ન હોય. એ રાત્રું જ નીકળે, દિવસની તેને આંખું ન ખુલે. એટલે ઘોડની ઉપમા આપે છે કે એને કાંઈ ખબર જ નથી ભક્તિ બારાની, કે ભક્તિ કેમ કરવી, ભગવાનને કઈ રીતે મેળવવા, હું કરો તો ભગવાનની પ્રાપ્તિ થાય, એને કોઈ મતલબ નથી. એને કાંઈ ખબર નથી કે એની પાસે કોઈ આત્મજ્ઞાન નથી. અને પ્રકાશ તરફ જે જાતો હોય એને અંધારામાં લઈ જાય, એને આ ઘોડ કહેવાય. એટલે કીધું છે કે જ્યાં ગયો ત્યાં હામાં ઘોડ બેઠા હતા. કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લઈ ચાંચ ધરે. જો કોક આવી એને હારી સૂર્યની વાત કરે, કાંઈ તરવાની વાત કરે ને સત્માર્ગની વાત કરતો હોય, એની સત્માર્ગે જવાનો ખરેખર રસ્તો હોય, ક્યાં તો એ આગળ સાસ ધરે, તરત એના મોઢામાં લપકનરન લઈ લઈને આપણી વાતની ત્યાંથી કાપી અને કે એમ નહીં, આમ જવાનું છે, અને એના મોઢાથી સરસા ચાલુ કરી દે. એ આપણે જે વાતો એની સાસ એ ધરી અને વાતને ફેરવી નાખે. એવી રીતનું અખા વખત કહે છે કે જે સૂર્યની વાત કરે, જે સાચી વાત કરે, જે સત્ય રાહ બતાવે, એ રાહને ત્યાંથી રોકી અને પોતે પોતાના મોઢામાં જેમ ચાંચ પકડે એમ પકડી અને ત્યાંથી વળાંક લઈ લે. એટલે અખા ભગતે કીધું છે કે અમારા 1000 વર્ષ અંધારે ગયા, આ રીતે અમે ગોતતા ગોતતા ફર્યા. ત્યારે એને જ્યારે બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે, ત્યારે એને ખબર પડી કે આ જન્મ નહીં, આવા અમારા 1000 વર્ષ ગયા આ અંધારામાં આ લોકોને કારણે. એટલે એની વેદના ઠાલવે છે કે આવા અમારા 1000 વર્ષ ગયા, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા? આ જે ઓલા બધા ઘોડગુરુને સિપા છેલ્લા બધા છે ને, એને કહે છે કે તમે આવા બધા ડાયા ક્યાંથી થયા કે અમારા 1000 વર્ષ કાઢ્યા, તો આ બધાને તો કેટલા કાઢશે એમ. એટલે આમ કહેવા માગે છે કે એને વેદનાઓ બહુ પડી, અને એને જ્યારે સત્ય રાહમાં સત્ય પુરુષ અને સત્ય શબ્દ પકડવા જ્યારે ગયા, ત્યારે એને અસત્ય માર્ગનો અને અસત્ય શબ્દના એટલા બધા એને આડા આવ્યા અને સામનો કરવો પડ્યો. સીમા ભરો કે ના 1000 વર્ષ અખા ભગત ખુદ કહે છે કે મારા પાણીમાં ગયા. હવે તમારે પાણીમાં ન જવા દેવા હોય તો જે નામાચરણ છે, જે નામાચરણવાળા ભજન છે, જે કાયદેસરના ભગત છે એના લખેલા, એ ભજનનું સેવન કરજો. મીરાબાઈના ભજનના સેવન કરજો. પછી લાખા અને લોયાણ એના ભજનનું સેવન કરજો, અને એના મહત્ત્વ સમજશો એટલે તમે પ્રભુના દ્વાર તમારાથી દૂર નથી. પણ જે આ ઘોડગુરુને છુપા છેલ્લા કે તમે છેટા રહેજો. કારણ કે અખા ભગત છે એને જો 1000 વર્ષ સુધી અંધારામાં રહેવું પડ્યું હોય, તો આપણે તો મને નથી લાગતું કે 10,000 વર્ષે આપણે એ પ્રકાશમાં પુગાડી શકે. એટલે આવી જેને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે, સત્ય વાત કરે છે કે દુનિયાની અંદર આવું હાલે છે, તમે ચેતજો. પકડવા કઈ રીતે એ હવે અખા ભગત આગળ હું કહી આપણે જોઈએ. જય માતાજી, હર હર મહાદેવ, જય અલેખ ધણી.